સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. મુપત્તિના 50 બોલ. આપણે ઓલમોસ્ટ હાફ વે માર્કથી આગળ વધ્યા છીએ. મનદંડ, વચનદંડ, કાયદંડ, મનગુપ્તી, વચનગુપ્તી, કાયગુપ્તી, આ બધાના અર્થોના ઊંડાણમાં જવાનો આપણે કેટલોક પ્રયત્ન કર્યો. આગળ આવે છે હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય અને જુગુપ્સા. આ એવા ઇમોશન્સ છે, એવી લાગણીઓના પ્રકારો છે કે જે પ્રકારો આપણા મોહનીય કર્મનો આપણા જીવન ઉપર જે કંટ્રોલ છે, નિયંત્રણ છે, એ દર્શાવે છે. આપણું જીવન મોહનીય વિના સામાન્ય રીતે શક્ય બનતું નથી એવું રિયલાઇઝેશન, એવી પ્રતીતિ આપણને આ બધા દેખાડે છે, કરાવે છે. આપણને નોર્મલી છે ને આવી હેબિટ જ નથી પડી કે શાંત ચિત્તે ક્યારેક બેસીએ, સામયિક વગેરે લીધું હોય ત્યારે, કે એમને પણ ઘરે ફ્રી હોઈએ ત્યારે, અને જે 18 પાપસ્થાનકો આપણે બોલીએ છીએ, ફક્ત એ પાપસ્થાનકોને પણ આપણા જીવનની અંદરમાં અનુભવવાનો એક પ્રયત્ન કરીએ. એટલી મોટી કમનસીબી છે આપણી અત્યારની કે 18 પાપસ્થાનકોને વોસીરાવી દઈએ છીએ. એ જ્યાં જ્યાં આપણું સેવન થયું છે તે બધાની આપણે મિચ્છામી દુક્કડમ કરીને માફી માંગીએ છીએ. પણ એ એટલો બધો હવામાં ગોળીબાર છે કે એકચ્યુઅલ શું થયું છે એ વિચારવાની આપણે તસદી વર્ષોના વર્ષો સુધી ક્યારે લીધી જ નથી. આપણામાંના બહુ જ ઓછા વ્યક્તિઓ એવા હશે કે જેને બોલતી વખતે આખો દિવસ નજર સામે આવતો હશે. પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાત, ત્રીજે અદત્તાદાન. આપણે એટલા બધા ફાસ્ટ આ બોલી જતા હોઈએ છીએ કે આપણી માટે આ ફક્ત એક રિધમ છે. જેમ કોઈ ગીત ગાઈ લેતા હોય એવી રીતે એક રિધમેટિક એક પ્રોસેસ છે આ, કે આ બોલી લો. સાંભળનારા માટે પણ એ ક્યાંક ભૂલ નથી કરતો ને, એ એનું અંતિમ ફોકસ હોય છે. આખો સમૂહ આપણો અત્યારે કઈ દિશામાં જઈ રહ્યો છે, એક અતિશય વિકટ પ્રશ્ન છે. સૂત્ર અર્થ તત્વ કરી સદ્દહું નામની જે વાત સૌથી પહેલી શરૂઆતમાં આવે છે આખા મોક્ષ માર્ગના, એ વાતનો કમ્પ્લીટ જાણે સફાયો થઈ ગયો છે. આખાને આખા જીવનના પ્રતિક્રમણો આપણા એ સૂત્રથી પણ આગળ નથી વધ્યા. અર્થને તત્વ તો વહી જવા દઈએ, સૂત્રમાં પણ આપણે પૂરા નથી હોતા. જો આ 18 પાપસ્થાનકના સૂત્રને પણ આપણે ખાલી નજર સામે રાખીએ અને રતિ અરતિ નામના એ દોષને નજર સામે રાખીએ, તો પણ હું માનું છું કે આપણને કમકમાટી થઈ જાય શરીરમાં. આ 6 જ્યારે આપણે જોવાના આવ્યા છે, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, દુર્ગંછા, ત્યારે આપણે ખરેખર એ અવલોકન કરીએ કે આપણા જીવનમાં આ જે ભાગ છે મોહનીય કર્મના, એ કેટલા સામાન્ય રીતે ઓળઘોળ થઈ ગયા છે. આમ સિમ્પલ વિચારીએ, હાસ્ય. હાસ્ય એટલે શું? બહુ સામાન્ય જવાબ આવશે કે હસવું. હવે એના રૂટમાં જવાનો પ્રયત્ન કરીએ. ટેકનિકલી તો આ બધું શાંત ચિત્તે બેસીને જીવે પોતે કરવાનું છે. આપણે કદાચ નથી કરતા, તો ચાલો આપણે આ માધ્યમથી પ્રયત્ન કરવાનો વિચાર કરીએ કે હાસ્ય એટલે હસવું. હસવું એટલે શું? એ કેમ આવે છે? ક્યારે આવે છે? કયા કારણોથી આવે છે? તો બહુ સાહજિક જવાબ આપણને મળશે એ અંદરમાં કે કોઈ ગમતી વસ્તુ, ગમતી વ્યક્તિઓ, ગમતા પ્રસંગો, અથવા આપણા મનને રંજન આપે, મનોરંજન કરે આપણું, એવી કોઈક વસ્તુઓ એ આપણને હાસ્ય ઊભું કરે છે.
હજી કેટલીક એમાં વિકૃતિ ભેળવીએ તો એવું લાગે કે ક્યાંક કોઈક વ્યક્તિને આકસ્મિક રીતે કંઈક એવું થઈ જાય કે જે બહુ મૂર્ખ જેવું લાગે તો આપણી માટે હાસ્યાસ્પદ બને છે. કોઈ અચાનક પડી જાય, લપસી જાય તો આપણને હસવું આવી જાય છે. ભલે આપણો આશય નથી કે પડવો જોઈએ, પણ તેમ છતાં આપણી માટે થોડું મૂર્ખામી જેવું લાગ્યું એટલે આપણને એનાથી હાસ્ય નિષ્પન્ન થયું. કેટલાક જોક્સ જેવી વાતો એ આપણને હાસ્ય નિષ્પન્ન કરાવે છે. આમ આપણા હાસ્યના પણ ઘણા પ્રકાર છે. કેટલાક હાસ્ય ફક્ત કેટલાક સાથે આવી ઘટના બની છે એવું સાંભળી એના દ્વારા નિષ્પન્ન થાય છે. કેટલાક હાસ્ય એવા છે કે જે કેટલાકને આવી ઘટનાઓ બનતા જોઈએ છીએ આપણે અને ત્યારે પણ આપણને હાસ્ય નિષ્પન્ન થાય છે. અલ્ટિમેટલી જોવા જઈએ તો આપણું હાસ્ય જે છે એ કયા ઇમોશન સાથે સંકળાયેલું છે એ વિચાર કરવા જઈએ તો આપણને ખ્યાલ આવે છે કે આપણું હાસ્ય મુખ્યતયા આપણું મનનું રંજન થાય એવી જેટલી પ્રક્રિયાઓ છે એના દ્વારા નિષ્પન્ન થાય છે. એની કોઈ ક્લિયર અથવા થંબ રૂલ જેવી કોઈ થિયરી નથી. મારી માટે હાસ્ય નિમિત્ત અલગ હશે, બીજા માટે હાસ્યના નિમિત્તો અલગ હશે. એક જ વ્યક્તિ માટે હાસ્યના નિમિત્તો બદલાયા કરશે. મારો મૂડ આવો છે તો આ વસ્તુના કારણે મને હસવું આવ્યું, પણ મારો મૂડ કંઈક અલગ છે તો એની એ જ ઘટના એ જ ઇન્ટેન્સિટી સાથે એ જ વ્યક્તિઓ સાથે બનતી હોય તેમ છતાં મને એ સમયે હસવું નહીં આવે. આમ વિચારવા જઈએ તો આપણને ખ્યાલ આવે કે હાસ્ય એ કોઈ થિયરી નથી કે જે આમ જ હોય. એનો અર્થ કે આપણા હાસ્ય ઉપર આપણો કંટ્રોલ નથી. જો આપણો કંટ્રોલ હોત તો એક થંબ રૂલ હોત, એક થિયરી હોત, એક ફિક્સ ફંડા હોત કે આવું થાય એટલે હું જીવનમાં કોઈ પણ ક્ષણે હસું જ. પણ એવું નથી હોતું. તો એનો મતલબ કે આ હાસ્ય એ આપણા કંટ્રોલવાળી વાત નથી. તો હજી ઊંડાણમાં જઈએ તો આપણને ખ્યાલ આવે કે તો કોના કંટ્રોલવાળી વાત છે. કંઈ બીજો કોઈ થોડી આપણને ફોર્સ કરે છે કે તમે હસો. એવું નથી થતું. પણ તેમ છતાં કોક એવું છે જે કોઈ બીજું પણ નથી અને જે હું પણ નથી અને તેમ છતાં મારી ઉપર કંટ્રોલ કરે છે. એ છે મારું મન. આપણે દેખીતી રીતે જોવા જઈએ, મન એવી વસ્તુ છે કે જે મને નક્કી કરાવડાવે છે મારી પાસે કે હું હાસ્ય કરું કે ન કરું. એકની એક પરિસ્થિતિ મનને ક્યારેક હાસ્ય ઊભું કરાવવા માટે પ્રેરે છે ને ક્યારેક નથી પ્રેરતી. હવે વોટ ઇઝ ધીસ મન? જો હું મનને માઇન્ડ કહીશ તો પણ પ્રોબ્લેમ છે, કારણ કે માઇન્ડ અલગ છે. માઇન્ડ તો મારું મગજ ને મારી બુદ્ધિ છે. તો મન શું છે? હૃદય છે? તો કે ના, હૃદય પણ નથી, કારણ કે મન તો અરૂપી છે અને હૃદય તો જ્યારે શરીરને ચીરવામાં આવે ત્યારે દેખાય છે. મન છે ક્યાં? એ મગજમાં છે, એ હૃદયમાં છે, એ ક્યાં છે? તો એનો જવાબ આપણી બાયોલોજી તો કેટલેક અંશે આપી શકશે, પણ આપણી તત્વની થિયરી એવું આપે છે કે મન સર્વત્ર વ્યાપ્ત છે, આખા દેહની અંદરમાં. મનની પ્રતીતિ શું? તો કે આપણા જ્ઞાનતંતુઓ. આ જ્ઞાનતંતુઓ કોના આધારે ચાલે છે? હું થોડો મે બી ડેપ્થમાં જઈ રહ્યો છું. કદાચ એવું બની શકે કે આ બધું બહુ ટીડિયસ લાગે, પણ એકચ્યુઅલી આ ઊંડાણમાં જવા જેવું એટલા માટે છે એકવાર કે એના દ્વારા આપણને એક્ઝેક્ટ ખબર પડે કે આપણે જે છીએ એ એકચ્યુઅલી આપણા હાથમાં નથી. વી આર ડ્રીવન. આપણને કોઈક ડ્રાઈવ કરે છે ને એના રૂટમાં આપણે જઈએ છીએ કે એક્ઝેક્ટલી કોણ આપણને ડ્રાઈવ કરે છે. ફક્ત એક હસવા નામની ક્રિયામાંથી પણ આપણે આટલું આગળ વધી શકીએ છીએ કે હું હસું છું એ પણ મારું મન મને ડ્રાઈવ કરે છે. તો મન છે ક્યાં? તો આખા બોડીમાં વિસ્તરેલું છે. હવે એ મનને કોઈક તો નિયંત્રણ કરતું હશે ને. મન એ કોઈ મશીન તો છે નહીં કે ઓટોમેટિકલી ચાલી જ રાખે છે. તો એ મન એટલે શું? તો એ મન એટલે આપણા
ઊભા કરેલા પૂર્વભવોના સંસ્કારો અને આપણી માનસિકતા એટલે કે આપણી વિચારધારા જે છે એના દ્વારા ઘડાતી એક પ્રકારની એક સાયકોલોજી એ મન. પૂર્વના ભવોની અંદરમાં આપણે ઘણું બધું દુઃખ ભોગવીને આવ્યા છીએ. દુર્ગતિના ભવો, તિર્યંચના ભવો, નરકના ભવો કર્યા હશે. એટલે એના કારણે આપણા મનની અંદરમાં દુઃખ નથી જોઈતું એવી એક લાગણી સાહજિક રીતે આપણે લઈને આવ્યા છીએ. એના કારણે શું થાય છે કે જ્યાં જ્યાં દુઃખ આવવાની શક્યતા છે ત્યાં ત્યાં આપણને ભય ઊભો થાય છે. અને જ્યાં જ્યાં આ દુઃખ હળવું થાય થોડુંક, આપણે થોડાક સમય માટે દુઃખ ભૂલી જઈએ, ત્યાં ત્યાં આપણને હાસ્ય ઊભું થાય છે, ત્યાં ત્યાં આપણને એક સુખ ઊભું થાય છે. એ દેખાડે છે કે મન ઇઝ ઓલ્સો ડ્રીવન બાય પૂર્વભવના કર્મો, એના સંસ્કારો અને આ ભવની આપણી વિચારધારા. હવે પ્રશ્ન એ થાય કે પૂર્વભવના સંસ્કારો ઉપર તો આપણો કદાચ કોઈ કંટ્રોલ પણ નથી ને આપણને ખબર પણ નથી કે કેવા છે, શું છે. ઠીક છે, શાસ્ત્રકાર ભગવંતોની સાથે કેટલીક આપણે જ્યારે તાદાત્મ્યતા કેળવીએ અને શાસ્ત્રો વાંચીએ, બિટવીન ધ લાઇન્સ વાંચીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે ઓકે, આપણે અતિશય દુર્ગતિઓના ભવોને નબળા ભવો કરીને આવ્યા છીએ. એટલે આવી ગ્રંથિઓથી આપણે પીડાતા હોઈએ. એટલે જ્યારે એ સંસ્કારો લઈને આવ્યા હોય ત્યારે આપણે આવા જ સંસ્કારો લઈને લગભગ આવ્યા હશું. તો એ આપણા કંટ્રોલમાં નથી, બિકોઝ એ કેરી ફોરવર્ડ થયું છે. અને એ કંઈ આપણે કર્યું છે કે આપણા હાથમાં છે કે આપણે કરીએ કે ન કરીએ એવો ઓપ્શન છે એવું કાંઈ નથી. એ ઓટો છે, એ આવી જ કહ્યું છે. તો એનો મતલબ એ થયો કે એ વાળો પાર્ટ આપણા હાથમાં નથી. તો બીજો વાળો પાર્ટ કયો છે? તો કે આપણી વિચારધારા. એ કોણ ઘડે છે? તો એની ઉપર પણ ઇન્ફ્લુઅન્સ પૂર્વભવોના કર્મોનું છે, પણ એ ઇન્ફ્લુઅન્સ ડોમિનેટિંગ નથી. હું એક એક્ઝામ્પલ આપીને વાત કરું, કદાચ થોડુંક સરળતાથી આપણે સમજી શકીએ એટલા માટે. પૂર્વભવોમાં ફોર એક્ઝામ્પલ મને પાણીના કારણે મારું મૃત્યુ થયું હશે કોક ભવોમાં. તો એના કારણે શું થયું છે, જેને આપણે ઝહેન કહીએ છીએ ઉર્દૂમાં, મારું સબકોન્શિયસ માઇન્ડ, એ હવે પાણીથી કેટલુંક ડરે છે. અકારણ આ ભવમાં મને પાણીથી ડર લાગે છે. તો મારા સંસ્કારો એ મને અહીંયા લાવીને મૂક્યા કે મારે પાણીથી ડર લાગે છે, હું પાણીની નજીક નહીં જાઉં. સંસ્કાર સુધીની આ બાબત ક્લિયર થઈ. હવે રહી વાત વિચારધારાની. ધ મોમેન્ટ મને ખબર પડે છે કે હું પાણીથી ડરું છું, તો હવે મારી એક વિચારધારાને હું ઊભું કરું છું. હું કેટલાક લોકોને જોઉં છું કે જે પાણીમાં આગળ સુધી જાય છે અને જરાય વાંધો નથી આવતો. તો હવે ધીરે ધીરે આઈ એમ ડેવલપિંગ માય સેલ્ફ કે ભાઈ આટલો બધો ડર ન રખાય. આપણે આજ સુધી ક્યારેય પાણીની હારે કોઈ તકલીફ નથી થઈ, તો કેમ આટલું ડરવું? ચાલો થોડું કરીને રિસ્ક લેવાનું શરૂ કરીએ. અને હું ધીરે મારી એ ભય ગ્રંથિમાં કાણા પડવાનું શરૂ કરું છું કે જો આટલે સુધી ગયા ને કોઈ વાંધો ના આવ્યો. પાણી એકચ્યુઅલી કાંઈ નથી કરતું, આ ખોટો ડર જ છે મારો. એમ કરતાં એટ વન પોઈન્ટ ઓફ ટાઈમ હું મારા પાણીના ભયથી કમ્પ્લીટલી મુક્ત થઈ જાઉં છું. અહીંયા બે ઘટના થઈ. એક ઘટના હતી કે જે પૂર્વભવની ભેગી કરીને હું આવ્યો હતો અકારણ, અને બીજી ઘટના છે કે એ પૂર્વભવથી લઈને બદલે આવ્યો હું, પણ મેં આ ભવની કેટલીક મારી સત્વની ધારાથી, મારી વિચારધારાથી મેં એ પૂર્વની ધારાઓને પણ જીતી. બસ એક્ઝેક્ટ આ છે. આપણે હંમેશા આ બે કોમ્બિનેશનથી ચાલીએ છીએ, પૂર્વનું અને હવે અત્યારનું. હવે કેટલાક વ્યક્તિઓ દુનિયામાં એવા હશે જ કે જે લોકો પાણીની આવી ભયની ધારા લઈને જન્મ્યા હશે અને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી એ ક્યારેય પોતાની આ પાણીના ભયની ધારાને દૂર કરવા પ્રયત્ન જ નહીં કરે. એને એમ જ લાગશે કે લેટ ઇટ બી, એ મારો ફિયર છે, ભલે રહ્યો, શું વાંધો છે, મારે પાણીમાં ન જાઉં, મને શું ફરક પડે છે, મારે જવું જ નથી. અને ક્યારેય પણ જીવનકાળ દરમિયાન એ પાણીનો ભય દૂર કાઢવા માટેનો પ્રયત્ન પણ નહીં કરે અને એનું જીવન પૂરું થઈ જશે. કેટલાક જ એવા વ્યક્તિ હશે કે જેને એમ થાય કે નહીં લઈ હું મારા ભયને જીતું. એમ કેમ? મારે શું કામ ડરીને રહેવાનું ભાઈ? બસ હિયર વી આર. આપણી એક માનસિક ગ્રંથિઓ એ ત્યાં સુધી જ આપણી ઉપર ડોમિનેટિવ છે
જ્યાં સુધી વર્તમાન વિચારધારાની અંદરમાં આપણે એને દૂર કરવા માટેના ટ્રાયલ ન લઈએ ત્યાં સુધી. એવું બની શકે કે કેટલાક ભાઈને કાઢવા માટે ઘણો સમય લાગે, ઘણા બધા ટ્રાયલ લેવા પડે, બટ અલ્ટિમેટલી વી કેન બી ધ વિનર. આપણે જીતી શકીએ છીએ. હાસ્ય એ જ્યાંથી નિષ્પન્ન થાય છે એ વસ્તુને આપણે સમજવી જોઈશે. હાસ્ય ખોટું નથી. હાસ્યની પાછળનો જે ડ્રાઇવિંગ ફોર્સ છે એ ડ્રાઇવિંગ ફોર્સ એ ડિપેન્ડન્સી છે, એટલે એ ખોટું છે. આપણે એમ વિચારવા જઈએ કે વિતરાગ પરમાત્માઓ હસતા નહીં હોય, તો કે ના, નહીં હસતા હોય. તો આપણને બહુ આશ્ચર્ય થાય કે આ જગતના સૌથી સુખી વ્યક્તિ, તો સૌથી આનંદિત વ્યક્તિ આપણી દ્રષ્ટિએ તો પરમાત્મા છે, અને જે હસતું ન હોય એ સુખી કેવી રીતે હોય? આપણે તો એવું માન્યતામાં દ્રઢ કરીને બેઠા છે કે જે લોકો બધા હસે છે એ બધા સુખી છે, અને એના કારણે જ આપણે ફેક હાસ્ય તરફ આગળ વધ્યા જીવનમાં, કે આ સેલ્ફી, ઇન્સ્ટાગ્રામ, આ બધા ઉપર આપણે વિડીયોઝ આમ હસતા મોઢે આપવાના. ફોટો પણ પાડે તો કોઈ આપણને કહે કે સ્માઇલ પ્લીઝ. કેમ ભાઈ? બિકોઝ તમારી સ્માઇલ દ્વારા તમે લોકોના મનમાં ભ્રમ ઊભો કરો કે તમે સુખી છો. અને પરિસ્થિતિ એવી આવી ગઈ ધીરે ધીરે કે આપણે પોતે હવે ભ્રમમાં આવવા લાગ્યા કે હું સુખી છું. આપણે ક્યારેય ઇન્વેસ્ટિગેટ કરવા પ્રયત્ન પણ નથી કરતા. આપણે કદાચ ઢાંકણું ખોલવા જ પ્રયત્ન નથી કરતા. આપણે ડરીએ છીએ ઢાંકણું ખોલતા કે ભાઈ આ ઢાંકણું ખુલશે ને તો ખ્યાલ આવી જશે કે હું સુખી નથી, હું દુઃખી છું. પેલા ગીતની બહુ સરસ કડી છે, તુમ ઇતના જો મુસ્કુરા રહે હો, ક્યા ગમ હૈ જિસકો છુપા રહે હો. હાસ્ય ઘણા પ્રકારનું છે. આપણે આપણા હાસ્યને સમજવાનો પ્રયત્ન કરીએ. આપણને જ આપણું હાસ્ય ડરાવી દેશે એવું બની શકશે. આપણને ખ્યાલ આવશે કે દિવસમાં 25 વાર અગર હું હસું છું તો 25માંથી 20 વાર હું ફક્ત લોકો માટે હસું છું. 25માંથી 20 વાર મારે હસવું પડે છે. મારું પોતાનું હાસ્ય તો કદાચ ગણીને દિવસમાં 1 વાર પણ નથી આવતું, ને ઘણીવાર તો મહિને 1 વાર પણ નથી આવતું. આ ફેક જગતમાંથી સૌથી પહેલાં આપણે બહાર આવવું પડશે. એનાથી બહાર આવશું એટલે આપણને આપણું હાસ્ય એકચ્યુઅલ મળશે. એ એકચ્યુઅલ હાસ્ય જે મળશે પછી એને આપણે એના રૂટમાં જવાનું છે કે એવું કયું કર્મ કે પરાધીનતા છે કે જેના કારણે મને ક્યારેક હસવું આવે છે ને ક્યારેક નથી આવતું. આવું ન હોવું જોઈએ. મારું હાસ્ય એ મારા નિયંત્રણમાં હોવું જોઈએ, અને એની એક થિયરી હોવી જોઈએ કે આમ તો આમ જ. ઘડિયાળમાં જો ઘડિયાળ વ્યવસ્થિત ચાલતી હોય તો 11 પછી 12 જ વાગે, 10 ન જ વાગે, અને આવું રોજ થાય, જિંદગી આખી થાય. એક થિયરી સેટ છે. આપણી થિયરીઝ કેમ સેટ નથી? કારણ કે વી આર ડ્રીવન. બસ એમાંથી આપણે મુક્ત થવાનું છે. આપણે પોતે ડ્રાઈવર સીટ પર આવવું છે. આપણા હાસ્યને એટલીસ્ટ આપણે નક્કી કરીએ. વિતરાગતા સુધી પહોંચવામાં વાર લાગશે. ચાલો એક નાનકડી શરૂઆત કરીએ. મારે ક્યારે હસવું એ હું નક્કી કરીશ. નંબર 2, મારા હાસ્ય પાછળના કારણો પણ હું નક્કી કરીને રાખીશ. નંબર 3, જ્યાં હાસ્ય કરવાનું કોઈ મન જ નથી થતું ત્યાં હું હાસ્ય નહીં કરું. નંબર 4, ક્યાંક હસવું, ક્યાંક ન હસવું, આવા બધા ભેદને હું સમજણપૂર્વક સમજીશ. આવું કેમ? હાસ્યથી સુખ નથી દેખાતું. હાસ્ય એ સુખનું બહારનું ઇન્ટિમેશન નથી. સુખનું ઇન્ટિમેશન એ મારી અનુભૂતિ છે. હાસ્ય એને હું અભિવ્યક્તિ ગણું છું, પણ એ અભિવ્યક્તિ પણ મારા કાબૂમાં હોવી જોઈએ. મારા હાસ્યના કારણો મારે આજે સમજવા છે. હું ક્યારે હસું છું? કેવો હસું છું? હસતી વખતે એકચ્યુઅલી અવાજ કેવો કરું છું? કેમ કરું છું? લોકો કંઈક અલગ પ્રકારે હસતા હોય છે. મારું હાસ્ય કેટલું સીમિત હોય છે? કેટલું મારું મોઢું ખુલે છે? આપણે એકચ્યુઅલી જ્યારે હસીએ ત્યારે છેક આપણી આંખ સુધી હસવું જોઈએ, આવું બાયોલોજી કહે છે. ખરું હાસ્ય એ છે કે જે આખા ફેસના જે ટિશ્યુઝ છે એ બધાને ટચ કરે. માણસ ખુલ્લા દિલથી ક્યારે હસે છે કે જ્યારે એની આંખની બાજુનો ભાગ પણ હસવા લાગે છે.
કેટલાક મહાપુરુષોને આજે પણ આપણે જોઈએ છીએ કે જ્યારે એ લોકો હસતા હોય, પૂજ્ય પ્રદ્યુમ્ન સૂરી મહારાજ સાહેબ હતા, પૂજ્ય યશોવિજય સૂરી મહારાજ સાહેબ છે, આ લોકો જ્યારે હસતા હોય ને ત્યારે એકચ્યુઅલી એમનું આખું શરીર હસતું હોય, એમના શરીરનું એકે એક અંગ હસતું હોય, એવી રીતે હસતા હોય એ લોકો. આપણે તો ફક્ત હોઠ ખોલીને માંડ હસી શકીએ છીએ. હાસ્ય કરવું કે નહીં એને સાઈડ પર રાખીએ, એ કર્મનો ઉદય છે એને સાઈડ પર રાખીને એકવાર વિચારીએ કે એ કર્મનો ઉદય પણ કેટલો પરફેક્ટ ભોગવીએ છીએ પહેલાં એ તો જોઈએ ભાઈ. આપણને બહુ જ સમજવાની જરૂર છે. ખરો ધર્મ ત્યાંથી જ શરૂ થશે જ્યાં આપણે પોતાને ઓળખતા થશું. બાકી પોપટની જેમ 18 પાપસ્તનકો બોલી જશું અને હાસ્ય, રતિ, અરતિ આ બધા પાપ છે, આ બધું ન હોવું જોઈએ, આવું ફક્ત બોલી રાખશું, એનાથી બહુ ઝાઝો અર્થ નહીં સરે. થશે તો ખરું અર્થ, પણ ઝાઝો નહીં સરે. એ કરવા જેવું નથી એ વાત તો પ્રશ્ન જ નથી આવતો, એવું વિચારી જ ન શકીએ. પણ એ આવી રીતે કરવા જેવું નથી, એને ઊંડાણથી કરવા જેવું છે. આપણા હાસ્યનું આ 2-4 દિવસની અંદરમાં આપણે થોડું અવલોકન કરીએ. ઘણા લોકો હસતા હોય છે જોર જોરથી, હું નથી હસી શકતો. ઘણા લોકો નથી હસતા, મને અકારણ ઘણું હસવું આવે છે. કેમ થાય છે આવું બધું? હું કેમ આવો છું? હું સારો છું કે ખરાબ છું એ નક્કી મારે નથી કરવું. હું કેવો છું પહેલાં એ નક્કી કરવો છે. દરેક વસ્તુને સર્ટિફિકેટ આપવાની મારી આદતને મારે અત્યારે બ્રેક લગાડવી છે. આ પુણ્ય, આ પાપ, આ સારું, આ ખરાબ, આ લોકોને ગમશે, લોકોને નહીં ગમે, આ બધું જ તેલ લેવા ગયું. સૌથી પહેલાં તો હું જે છું એને હું સમજું, એનું અવલોકન કરું. છેક મનના ઊંડાણ સુધી આપણે પ્રશ્નો પૂછતા જઈએ. આવું કેમ છે? અચ્છા આવું છે એટલા માટે? ઓકે, તો આવું કેમ છે? ઓકે, આ છે એટલે? ઓકે, તો આનું કારણ શું છે? આવું પોતાની જાત સાથે બેસી અને ખણખોદ કરીએ, ઊંડાણમાં ખોદીએ, અને ત્યારે આપણને એક રિયલાઇઝેશન આવશે કે હું એકચ્યુઅલી જીવતો જ નથી, કોઈક જીવાડે છે એટલે જ જીવું છું. એ જે હુંપણું છે એ જો ખરેખર ખરા અર્થની અંદરમાં જાગવાનો પ્રયત્ન, જાગવાની જીજીવિષા ઊભી કરશે ને તો જે જીવાશે ને એ આત્મજાગરણ હશે, કારણ કે સ્વાધીન જીવન હશે. હાસ્ય, એક હાસ્યના માધ્યમથી આપણે આગળ વધીએ. આવતા વખતે આવતી સત્સંગની ધારામાં ફરીથી આ મુદ્દાને આપણે કેટલો સમજ્યા છીએ, કેટલું અનુભવ કર્યું, કેટલું અવલોકન કર્યું, એની સાક્ષી સાથે ફરીથી આપણે સંવેદશું. પણ હાસ્યને આપણે થોડુંક, આપણા હાસ્યને આપણે થોડુંક આ દિવસોની અંદરમાં અવલોકનમાં લાવીએ. આપણી જાતના દરેક એસ્પેક્ટને, પોતાની સેલ્ફના આપણે હવે સમજવા છે. થિયરીઝને કેટલીક પ્રેક્ટિકલ સાથે હવે મેચ કરવાની ટ્રાય કરવી છે. હાસ્ય, બસ એ હાસ્યના પ્રકારોને જાણવામાં આપણા દિવસો, આપણા સમય પસાર થાય અને આપણે આ હાસ્યમાંથી પણ કંઈક સરસ આનંદ ઉપજાવી શકાય એવી અનુભૂતિને પામી શકીએ, એવી શુભ મંગલ કામના. જીનાગ્નવૃત્તિ કંઈ પણ બોલાય તો મેં છામ દુકડમ જૈનમ જયતિ શાસન.